રાજકોટમાં યોજાનાર બાબા બાગેશ્વરના કાર્યક્રમને લઈને વિવાદ સર્જાયો છે। કાર્યક્રમ યોજાય તે પહેલા જ જોવા મળી વિરોધની સ્થિતિ। પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાની પોસ્ટ બાદ વિવાદની શરૂઆત થઈ છે। ધાર્મિક કાર્યક્રમ નહીં પરંતુ અંધશ્રદ્ધાનો મહાકુંભ તેમણે ગણાવ્યો હતો। આ પોસ્ટને લઈને પુરુષોત્તમ પીપળિયાએ મહત્વનું નિવેદન આપ્યું છે। ધીરેન્દ્ર શાસ્ત્રીના ધાર્મિક કાર્યો સામે કોઈ વાંધો નથી, તેમના દ્વારા ફેલાવવામાં આવી રહેલી અંધશ્રદ્ધા સામે વિરોધ છે। લોકોને અંધશ્રદ્ધામાં રાખીને લાભ ઉઠાવવાનો ગેરકાયદેસર હોવાનું પણ તેમણે કહ્યું। ના, ધીરેન્દ્ર શાસ્ત્રીજી છે તેઓ ધાર્મિક કાર્ય કરે એની સામે કોઈ વાંધો નથી, અગાઉ પણ વાંધો ન હતો। માત્ર ને માત્ર જે અંધશ્રદ્ધા ફેલાવે છે એ અંધશ્રદ્ધા સામે વાંધો છે અને એનો વિરોધ થવો જોઈએ। કાંઈ ચમત્કાર તાંત્રિક કાંઈ નથી હોતું। તમે કોઈ પણ ભૂવો હોય, કોઈ પણ ચમત્કારિક બાબા હોય, કોઈ પણ અઘોરી હોય, એને મારી પાસે લઈ આવો, મારી ઉપર મેલી વિધિ અજમાવે, હું આવવા તૈયાર છું। વધુ માહિતી સાથે સંવાદદાતા ગૌરવ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ગૌરવ, ધીરેન્દ્ર શાસ્ત્રીનો પ્રોગ્રામ યોજાય તે પહેલા જ વિરોધ છે, આ વિરોધ છે એનો? નિધિ, આગામી 5 જૂનથી લઈને 7 જૂન દરમિયાન રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર જે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમની કથાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે। આ કથા પહેલા જ આ વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયા ઉપર પરસોત્તમ પીપળિયા છે કે તેમને એક પોસ્ટ છે તે મૂકી છે, તેની અંદર તેને લખ્યું છે કે આનંદો ભોળા ભક્તો, ઘર આંગણે અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાઈ રહ્યો છે। એટલે કે ક્યાંક તેમને ધીરેન્દ્ર શાસ્ત્રી છે તેમના ઉપર સીધો જ કટાક્ષ છે તે કર્યો છે। પરસોત્તમ પીપળિયા છે કે તે સામાજિક અગ્રણી તો છે, પરંતુ સાથે સાથે આ પ્રકારના જે અંધશ્રદ્ધાની જે પ્રવૃત્તિઓ ચાલતી હોય છે તેની સામે પણ તેઓ લડત છે તે લડતા હોય છે। એટલા માટે જ તેને આ પોસ્ટ છે તે મૂકી છે ને સાથે સાથે કહ્યું છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે કે તે ધાર્મિક કાર્યક્રમો કરે તેનો કોઈ વિરોધ નથી, પરંતુ અંધશ્રદ્ધા જે ફેલાવી રહ્યા છે તેનો તેઓ વિરોધ છે તે કરી રહ્યા છે। જો કે આયોજકો છે તેમને પણ પોતાનો ખુલાસો છે તે કર્યો છે અને તેમને કહ્યું છે કે આ વખતે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી કથા માટે આવ્યા છે ત્યારે કોઈ પણ જાતના પરચા છે તે કાઢવાના નથી અને જે લોકો જે તેમને સાંભળવા માટે આવશે ત્યારે તેઓ માત્ર કથાનું જ શ્રવણ છે તે કરાવવાના છે। એટલે કે ક્યાંક પરસોત્તમ પીપળિયા છે તેમના દ્વારા જે નિવેદનો છે તે આપવામાં આવ્યા છે ને તેને લઈને અત્યારે વિવાદ છે તે જોવા મળી રહ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।